નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 9 વિષય વિજ્ઞાનની જે તારીખ 25/7/2024 ના દિને એકમ કસોટી લેવાનાર છે એ એકમ કસોટીનું વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 1 માંથી જ સૌપ્રથમ જે પ્રથમ એકમ કસોટી છે એ તમારી પ્રથમ એકમ કસોટી આપણી આસપાસમાં દ્રવ્ય જે છે એ પ્રથમ ચેપ્ટર માંથી તમને પ્રશ્નો પૂછાશે. પ્રશ્નોમાં તમારે ખાલી જગ્યા MCQ એક વાક્યમાં વિધાનના કારણો આપો, 2 વાક્યમાં આન્સર અને 3 માર્ક્સના જે ક્વેશ્ચનો પૂછાશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો પ્રકરણ 1 ના મોસ્ટ IMP એકમ કસોટીમાં પૂછાનારા પ્રશ્નો નીચે જોઈએ છે. અહીં સૌપ્રથમ તો સૂચના છે, નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. ગુણ 1 રહેશે. ફર્સ્ટ, 460 કેલ્વિન તાપમાનનું સેલ્સિયસ તાપમાન ખાલી જગ્યા ઓપ્શન તમને આપવામાં આવશે 187 અંશ સેલ્સિયસ, 287 અંશ સેલ્સિયસ, -187 સેલ્સિયસ અને ડી 733 અંશ સેલ્સિયસ. તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચો આન્સર છે 187 અંશ સેલ્સિયસ. નેક્સ્ટ જોઈએ, 298 કેલ્વિન તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? સાચો આન્સર છે અહીં પ્રવાહી. નેક્સ્ટ જોઈએ, 25 અંશ સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન. તો સાચો આન્સર છે 298 કેલ્વિન. વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. આજે 25 અંશ સેલ્સિયસ ને કેલ્વિનમાં કેવી રીતે ફેરવવાનું એ વિદ્યાર્થી મિત્રો તમને વિડીયોના અંતે જણાવવામાં પણ આવશે. ઘણી બધી MCQ એક વાક્યમાં જે ક્વેશ્ચનનો આન્સર આપો એમાં પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાશે. જોઈએ આગળ, ફ્લોરોસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બ પ્રકાશિત રહે છે, આ માટે કયું કારણ જવાબદાર છે? તો સાચો આન્સર છે વીજભારિત કણની હાજરી. નેક્સ્ટ જોઈએ, ઉત્કલન બિંદુથી નીચા તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? સાચો આન્સર છે બાષ્પીભવન. નેક્સ્ટ જોઈએ વિભાગ બી, 1 ગુણનો રહેશે. પાણી ઘનતા ખાલી જગ્યા અંશ સેલ્સિયસે મહત્તમ હોય છે, તો અહીં આન્સર છે 4 અંશ સેલ્સિયસ. નેક્સ્ટ જોઈએ, સામાન્ય તાપમાને પાણીનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ છે. નેક્સ્ટ, બરફનું ગલન બિંદુ 273.16 કેલ્વિન છે. બરફનું ગલન બિંદુ ખાલી જગ્યા કેલ્વિન અને પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કેલ્વિન છે. તો અહીં ફર્સ્ટમાં જે 273 કેલ્વિન અને પાણીનું ઉત્કલન બિંદુનું જે કેલ્વિન છે 373 કેલ્વિન છે. નેક્સ્ટ જોઈએ, 2 જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે. આન્સર છે પ્રસરણ. નેક્સ્ટ જોઈએ વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નો માંગ્યા મુજબ જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે એક વાક્યમાં પણ તમને પૂછાશે. આ જે ક્વેશ્ચનો છે એ તમારી વાર્ષિક પરીક્ષા માટે પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ IMP રહેશે. ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી વિદ્યાર્થી મિત્રો ચેનલ સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો. જોઈએ, 400 કેલ્વિન તાપમાને અંશ સેલ્સિયસમાં ફેરવો. તો સાચો આન્સર છે અહીં 127 અંશ સેલ્સિયસ. નેક્સ્ટ જોઈએ, 200 અંશ સેલ્સિયસ તાપમાને અંશ કેલ્વિનમાં ફેરવો. તો આન્સર છે 473 કેલ્વિન. -200 અંશ સેલ્સિયસ તાપમાને અંશ કેલ્વિનમાં ફેરવો. તો આન્સર છે 73 કેલ્વિન. નેક્સ્ટ જોઈએ, 625 કેલ્વિન તાપમાને અંશ સેલ્સિયસમાં ફેરવો. તો આન્સર છે 352 અંશ સેલ્સિયસ. નેક્સ્ટ 5, સૂકો બરફ એટલે શું? તો આન્સર છે કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને સૂકો બરફ કહે છે. નેક્સ્ટ, ભીના કપડાને ફેલાવતા તે કેમ ઝડપથી સુકાઈ જાય છે? તો આન્સર છે બાષ્પીભવનની ઝડપ એ પવનની ઝડપ પર આધાર રાખે છે. ખુલ્લી જગ્યાએ પવનની ઝડપ વધુ હોવાથી પાણીના બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે, આથી ભીના કપડાને ફેલાવતા તે ઝડપથી સુકાઈ જાય છે. નેક્સ્ટ જોઈએ, નીચે દર્શાવેલ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ છે? તો અહીં 25 અંશ સેલ્સિયસ તો પ્રવાહી અવસ્થા છે અને 125 અંશ સેલ્સિયસ તો બાષ્પ અવસ્થામાં છે. નેક્સ્ટ જોઈએ, તાપમાન માપવા માટે કયું સાધન વપરાય છે? તો આન્સર છે થર્મોમીટર. નેક્સ્ટ જોઈએ, બરફનું ગલન બિંદુ સેલ્સિયસમાં જણાવો. તો આન્સર છે 0 અંશ
સેલ્સિયસ. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9 માં હાલમાં ભણો છો, તો જે EST ની પરીક્ષા લેવાશે, તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચનો છે એ પરીક્ષામાં પણ ઘણા ઉપયોગી રહેશે. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો 10. ઉનાળામાં માટલા એટલે કે ઘડાનું પાણી શા માટે ઠંડુ હોય છે? તો આન્સર છે માટલા એટલે કે ઘડાની સપાટી પરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે. આથી ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ હોય છે. નેક્સ્ટ જોઈએ, LPG નું પૂર્ણ નામ લખો. આન્સર છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. 12. CNG નું પૂર્ણ નામ લખો. આન્સર છે કોમ્પ્રેસ નેચરલ ગેસ. નેક્સ્ટ જોઈએ 13. ઉધર્વપાતન એટલે શું? આન્સર છે ઘનનું, અહીં ઉધર્વપાતન એટલે શું છે? તો ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થયા સિવાય સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર. નેક્સ્ટ, નિક્ષેપણ એટલે શું? વાયુ સ્વરૂપમાં જે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થયા સિવાય સીધું જ ઘન અવસ્થામાં રૂપાંતર. વિદ્યાર્થી મિત્રો, આ જે વ્યાખ્યાઓ છે એ મોસ્ટ ટાઈમ બી છે. વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષામાં જે તમારી ટેસ્ટ લેશે એમાં પણ વિદ્યાર્થી મિત્રો પૂછાશે. જોઈએ આગળ, દબાણનો SI એકમ જણાવો. તો દબાણનો SI એકમ શું છે? પાસ્કલ છે. નીચે આપેલ પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચનો છે 2 માર્ક્સના 3 માર્ક્સના એ એક્ઝામ માટે મોસ્ટ ટાઈમ બી છે. વિદ્યાર્થી મિત્રો, તો આ જો તમને PDF જોઈએ છે તો વિડીયોના અંતે જણાવીશ કે તમે આ PDF તમે ક્યાંથી મેળવી શકશો. જોઈએ આગળ, ગરમીના ઉનાળામાં દિવસોમાં સુતરાઉ કપડા શા માટે પહેરવા જોઈએ? તો ગરમીમાં જે દિવસોમાં સુતરાઉ કપડા પહેરવા શા માટે જોઈએ? તો આન્સર છે કે ઉનાળામાં આપણે સુતરાઉ કપડા પહેરવા જોઈએ, કારણ કે શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે, જેનાથી આપણને ઠંડક મળે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસથી ઉર્જા મેળવીને બાષ્પમાં ફેરવાઈ જાય છે. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઉર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય છે, જેથી આપણા શરીરને ઠંડક મળે છે. જો કે સુતરાઉ કપડામાં પાણીનું અવશોષણ વધુ થાય છે, તેથી આપણને થતો પરસેવો તેમાં આવું શોષિત થઈ વાતાવરણમાં સરળતાથી બાષ્પીભવન પામે છે. નેક્સ્ટ જોઈએ, એસિટોન, પેટ્રોલ, અત્તર, સ્પિરિટ આપણી હથેળી પર મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે? વિદ્યાર્થી મિત્રો, જે ગયા વર્ષની એકમ કસોટીમાં ફક્ત પેટ્રોલ વિશે પૂછાયેલું હતું, તો અહીં જે તમને કોઈ પણ વિદ્યાર્થી મિત્રો કોઈ એક શબ્દને લઈને પણ ક્વેશ્ચન પૂછાશે. તો અહીં એસિટોન, પેટ્રોલ, અત્તર, સ્પિરિટ એ બાષ્પશીલ પદાર્થો છે. આથી આ પદાર્થોના ઘટક કણો હથેળી કે તેની આસપાસમાંથી ઉર્જા ગ્રહણ કરી બાષ્પીભવન પામે છે, જેથી હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે. નેક્સ્ટ જોઈએ, બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે દેખાય છે? તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર તમે અહીં સંપૂર્ણ આન્સર જોઈ શકો છો. કોઈ પણ પાત્રમાં આપણે બરફ જેવું ઠંડુ પાણી ભરીએ ત્યારે ઝડપથી પાત્રની બહારની સપાટી પર પાણીના ટીપા નજર સમક્ષ આવવા લાગશે, કારણ કે હવામાં રહેલ પાણીની બાષ્પની ઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે ઓછી થઈ જાય છે અને પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે, જે આપણને પાણીના બૂંદોના સ્વરૂપમાં દેખાય છે. નેક્સ્ટ જોઈએ, ગરમ ચા કપ કરતા રકાબીમાં કાઢીને શા માટે ઝડપથી પી શકાય છે? તો આન્સર જોઈએ, સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર વધે છે. આમ કપ કરતા રકાબીની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવાથી તેમાં રાખેલ ચા અથવા દૂધ ઝડપથી ઠંડા થાય છે, તેથી આપણે ચા કે દૂધ ઝડપથી પી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ, બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે? વિધાન સમજાવો. તો ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે. બાષ્પીભવન દરમિયાન ઉર્જાને પુનઃપ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે છે, જેને લીધે આસપાસમાં ઠંડક ફેલાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પણ ક્વેશ્ચનો છે એ મોસ્ટ ટાઈમપી છે. તમારી જે 25/7/2024 ના દિને જે એકમ કસોટી લેવા છે વિદ્યાર્થી મિત્રો, આ જે આપણું પેપર જે છે એમાંથી જ પૂછાશે. તેથી વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને 2 થી 3 વખત સાંભળી પણ લો અને વિદ્યાર્થી મિત્રો જે PDF મેળવીને
તમારી નોટબુકમાં દરેક ક્વેશ્ચનોનો આન્સર પણ તમે જાતે પણ લખી લો. જોઈએ આગળ, દ્રવ્ય એટલે શું, ઉદાહરણ આપો. તો આપણી આસપાસ નજર કરતા જુદા જુદા આકાર, કદ અને બનાવટો ધરાવતી અનેક વસ્તુઓ જોઈ શકાય છે. બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપ્યું છે. જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે. ઉદાહરણ તરીકે હવા, ખોરાક, પથ્થરો, વાદળો, તારા, વનસ્પતિઓ, પ્રાણીઓ, પાણી, રેતીના કણ વગેરે. નેક્સ્ટ જોઈએ 7. 25 અંશ સેલ્સિયસ, 30 અંશ સેલ્સિયસ અને 60 અંશ સેલ્સિયસ તાપમાને કેલ્વિન માપક્રમમાં રૂપાંતરિત કરો. વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષની આઇકમ કોસિટીમાં પણ વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનો પૂછાયા છે. તો અહીં 25 અંશ પ્લસ 273 બરાબર 298 કેલ્વિન. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ તમને સ્ટાર્ટિંગમાં જણાવ્યું હતું કે કેલ્વિન અને સેલ્સિયસમાં જે કેવી રીતે ફેરવી શકાય તે તમે સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો. તો જે તમને વિદ્યાર્થી મિત્રો અહીં સેલ્સિયસમાં પૂછાશે તો તમારે પ્લસ 273 કરવાનું રહેશે. જે પણ સંખ્યા હશે તેમાં 273 એડ કરીશું તો આન્સર આપણને જે પણ મળશે એ કેલ્વિનમાં થઈ જશે. અને અહીં તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થી મિત્રો કેલ્વિનમાં અહીં આપ્યું છે તેમાં જો સેલ્સિયસમાં તમારે શોધવાનું હશે તો -273 જે પણ સંખ્યા આપી છે એ સંખ્યામાંથી -273 બાદ કરવાનું રહેશે. જે પણ આન્સર મળશે એ સેલ્સિયસમાં રહેશે. તો જોઈએ અહીં 30 અંશ સેલ્સિયસ પ્લસ 273 તો શું થશે? અહીં આન્સર આપણો થશે 311 કેલ્વિન. 66 અંશ સેલ્સિયસ પ્લસ 273 તો 339 કેલ્વિન. નેક્સ્ટ, હવે અહીં કેલ્વિનમાં જે સંખ્યા આપી છે એમને સેલ્સિયસમાં ફેરવ્યું છે તો 308 કેલ્વિન -273 તો અહીં બરાબર શું થશે? આપણો આન્સર 35 અંશ સેલ્સિયસ. નેક્સ્ટ જોઈએ 329 કેલ્વિન -273 બરાબર 56 અંશ સેલ્સિયસ. 391 કેલ્વિન -273 બરાબર 118 અંશ સેલ્સિયસ. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે કેલ્વિનમાં કેવી રીતે ફેરવવાનું અને સેલ્સિયસમાં કેવી રીતે ફેરવવાનું એ તમે શીખી ગયા છો. તો વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી છે, તમારી નોટબુકમાં પણ લખી લો. જોઈએ આગળ, દ્રવ્યની ત્રણેય અવસ્થાઓનું આંતરિક રૂપાંતરણ જણાવો. તો પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ આકૃતિ પણ તમારે દોરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારી નોટબુકમાં પણ આકૃતિ સાથે ક્વેશ્ચનનો આન્સર પણ લખી લો. જોઈએ વિભાગ C. હવે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. 3 ગુણના રહેશે. ઘન અવસ્થાની 4 લાક્ષણિકતાઓ જણાવો. તો ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી અને તેથી સંકોચન પામતા નથી. ઘન પદાર્થ તરલ હોતા નથી, આથી વહી શકતા નથી. બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે, આથી તેઓ દ્રઢ હોય છે. સ્પંજ એટલે કે વાદળીને આપણે દબાવી શકીએ છીએ કારણ કે તેના ઘટક કણોની વચ્ચે રહેલી જગ્યામાંની હવા બહાર નીકળી જાય છે, પરંતુ અવસ્થા બદલાતી નથી. નેક્સ્ટ જોઈએ, દ્રવ્યોના કણોની લાક્ષણિકતાઓ જણાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. દ્રવ્યોના કણોની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ કરજો કે આ જે ક્વેશ્ચન છે 3 માર્ક્સના 2 માર્ક્સના એ ગયા વર્ષે પણ પૂછાયા છે વિદ્યાર્થી મિત્રો, અને થોડા ક્વેશ્ચનો આપણે એડ પણ કર્યા છે જે મોસ્ટ આઈએમપી પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચનો યાદ રાખો અને તમારી નોટબુકમાં પણ લખી લો. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક પણ કરી દો, જેથી વિદ્યાર્થી મિત્રો જેટલી લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો એટલું જ વિદ્યાર્થી મિત્રો મને પણ મોટિવેટ મળશે. તો તમારા માટે વિદ્યાર્થી મિત્રો આવનારી જે પણ પરીક્ષા હશે એ વિદ્યાર્થી મિત્રો એ આવનારી પરીક્ષાના સંપૂર્ણ વિડીયો વિદ્યાર્થી મિત્રો બનાવવામાં પણ આવશે અને વિદ્યાર્થી મિત્રો તમને જે પીડીએફ જે છે એ ફ્રીમાં મળી પણ રહેશે. જોઈએ આગળ, દ્રવ્યોના કણોની લાક્ષણિકતાઓ જણાવો. તો દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે. દ્રવ્યોના જે કણો જે છે વચ્ચે ખાલી સ્થાનો અવકાશમાં રહેલા હોય છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ શકે છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે કે ગતિજ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા વધે છે. દ્રવ્યોના કણો એકબીજાને આકર્ષે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન,
પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રવાહી અવસ્થાના ગુણધર્મો નીચે મુજબ છે. પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી જ તેનો આકાર બદલાય છે. પ્રવાહી તરલ છે, પરંતુ સખત નથી. ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં પ્રસરણ પામે છે અને કંઈક અંશે દ્રાવ્ય થાય છે. આમ વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે, કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધુ હોય છે. પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે, કારણ કે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થના કણો વચ્ચે આંતરણીય આકર્ષણ બહુ ઓછું હોય છે. પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહિવત ઘટાડો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 9 જેટલા મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રવાહી અવસ્થાનો ગુણધર્મો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો જે માર્ક્સ પ્રમાણે તમારે મુદ્દા લખવાના રહેશે. જો 4 માર્ક્સના મુદ્દા 4 માર્ક્સના જો પૂછાશે તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે મુદ્દાઓ લખવા પડશે, અને 3 માર્ક્સના હશે 6 મુદ્દા લખશો, અને 2 માર્ક્સના હશે તો તમે 4 મુદ્દા લખશો, તો પણ વિદ્યાર્થી મિત્રો તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો તમને 8 થી 8 મુદ્દાઓ તો આવડવા જ જોઈએ. નેક્સ્ટ જોઈએ વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. તો અહીં જે વાયુ પદાર્થને પોતાના ચોક્કસ આકાર કે કદ હોતું નથી, પરંતુ ચોક્કસ દળ હોય છે. ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે. આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજી અથવા તો હોસ્પિટલોમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરમાં સંકોચિત વાયુ હોય છે. આજકાલ વાહનોમાં બળતણ તરીકે સંકોચિત કુદરતી વાયુ કોમ્પ્રેસ નેચરલ ગેસ સીએનજી નો ઉપયોગ થાય છે. વાયુમાં સંકોચનીય પ્રમાણમાં વધુ હોવાને કારણે વાયુનું અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે અને આસાનીથી એક સ્થળથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે કે ઘણી બધી જે ગાડીઓમાં હવે તો 4 વ્હીલર જે પણ હશે ગાડીઓ એમાં સીએનજી કિટ ફિટ કરીને વિદ્યાર્થી મિત્રો જે પેટ્રોલની જગ્યાએ તમે સીએનજી પણ ભરીને ગાડીને તમે વિદ્યાર્થી મિત્રો જઈ શકો છો કોઈ પણ સ્થળે. તો અહીં મોસ્ટ ટાઈમપી રહેશે વિદ્યાર્થી મિત્રો આ પણ ક્વેશ્ચન. અહીં જે વિદ્યાર્થી મિત્રો લોંગ ક્વેશ્ચન જે છે એ તમને વૈજ્ઞાનિક કારણોમાં પણ પૂછાઈ શકે. નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીં જે તમે જોયું હશે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજી નું પૂરું નામ જે છે એ તમને 1 માર્ક્સમાં એમસીક્યુ ખાલી જગ્યામાં કે 1 વાક્યમાં પણ પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો જે લોંગ ક્વેશ્ચનોને ધ્યાનથી વાંચો, એમાંથી જ તમારા એમસીક્યુ ખાલી જગ્યા અને જે 1 વાક્યમાં ક્વેશ્ચનો હોય છે એ પૂછાશે. નેક્સ્ટ જોઈએ કે કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેનું ખૂબ વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. પાત્રની દિવાલ પરના વાયુનું કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. અહીં તમે સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આકૃતિ સાથે જોઈ શકો છો. જો 3 કે 4 માર્ક્સ પૂછાશે તો તમારે પણ વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરવાની રહેશે. જોઈએ અહીં આગળ ક્વેશ્ચન ઉકળતું પાણી અને વરાળ પૈકી દઝાડવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે, શા માટે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ તમે આન્સર જોઈ શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો વિડીયો ઘણો લોંગ થશે, સો આપણે મોસ્ટ ટાઈમપી જે ક્વેશ્ચન હશે એમના જ આન્સરો પણ રીડ કરીશું. અહીં જે 6 ક્વેશ્ચન છે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજાવો. મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ગયા વર્ષે પણ આ ક્વેશ્ચનો પૂછાયો હતો કે બાષ્પીભવન પર અસર કરતા 2 પરિબળો સમજાવો. તો અહીં જોઈએ બાષ્પીભવન પર નીચેના પરિબળો અસર કરે છે. સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, ભેજની માત્રામાં ઘટાડો થવો, પવનની ઝડપમાં વધારો થવો. તો વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ટાઈમપી છે. જોઈએ અહીં તાપમાનમાં જે વધારો થવો એ પણ એક કારણ છે. તો જોઈએ આન્સર સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે. સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર પણ વધે છે. જેમ કે કપડાં સુકાવવા માટે આપણે તેને પહોળા કરીને સૂકવીએ છીએ. નેક્સ્ટ તાપમાનમાં વધારો. તો તાપમાન વધવાથી વધુ ને વધુ કણોની પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે, જેથી તેમનું બાષ્પ
અવસ્થામાં રૂપાંતર વધુ થાય છે. જેમ કે શિયાળા કરતા ઉનાળામાં દૂધ જલ્દી બગડી જાય છે. નેક્સ્ટ જોઈએ, ભેજની માત્રામાં ઘટાડો થવો. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં. જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર ઘટી જશે. નેક્સ્ટ જોઈએ, પવનની ઝડપમાં વધારો. એક સામાન્ય અવલોકન છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે, જેથી આસપાસની પાણીની બાષ્પની માત્રા ઘટી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો, અને વિદ્યાર્થી મિત્રો હજી પણ વિડીયોને લાઇક નથી કરી તો સૌપ્રથમ તો વિડીયોને લાઇક પણ કરી દો. તો આ જો વિદ્યાર્થી મિત્રો તમને પીડીએફ જોઈએ છે તો નીચે ટેલિગ્રામની જે લિંક છે એ ટેલિગ્રામમાં તમને સંપૂર્ણ પીડીએફ વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં મળી જશે. મળીશું વિદ્યાર્થી મિત્રો આવનારી એકમ કસોટીમાં તારીખ 29/7/2024 ના દિને જે એકમ કસોટી લેવાનાર છે એ એકમ કસોટીની પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને પીડીએફ પણ મળી જશે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો પણ મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો તારીખ જે 25/7/2024 ના દિને જે પ્રશ્ન બેંક લેવાશે એ પ્રશ્ન બેંકમાંથી જ તમને ક્વેશ્ચનો પૂછાશે. એ પ્રશ્ન બેંકની જે સોલ્યુશન છે એ પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.